સમાચારની તો મગફળી ખરીદીમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। દિયોદર માર્કેટયાર્ડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ। આણંદના દલાલે વચ્ચે રહીને મગફળી ખરીદી કર્યા પછી ન ચૂકવ્યું પેમેન્ટ। 4 લોકો સામે ફરિયાદ થઈ। 2 આરોપી પોલીસના સકંજામાં। આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા વેપારીએ ફરિયાદ કરી હતી। તો જાણવા મળ્યું છે કે સ્ટાર્ટિંગમાં કિરીટભાઈએ પ્રોમિસ આપ્યું હતું જે બ્રોકર હતો કે તમારું પેમેન્ટ હું આપી દઈશ, અને પછી જ્યારે વાર આવી પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું, કંપની વાળો પેમેન્ટ આપશે। પછી કંપની વાળો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું, કાલ આપશું, એવું કરતા કરતા 2 મહિના થઈ ગયા, અને અત્યારે કંપની વાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે। એ ઉડાનપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદીને ખબર પડી કે મારા સાથે એક છેતરપિંડી થઈ છે, કોઈને પણ મને પેમેન્ટ આપવાનું નહીં અત્યારે।